તો જે રીતે હુમલો થયો પહલગામમાં 28 લોકોના મોત થયા, ત્યારબાદ ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એક બાદ એક તાબડતોબ નિર્ણય લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ નિર્ણયથી કેટલો ફરક પડશે, શું કોઈ મોટી કાર્યવાહીની જરૂર છે, આ સમગ્ર મામલે આજે વાત કરવી છે। વાત કરવા માટે આપણી સાથે મહાનુભાવ જોડાયા છે, લલિત રાવલ જેઓ સુરક્ષા એક્સપર્ટ છે અને મુકેશભાઈ ઓઝા જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ બંનેનું સ્વાગત છે। मुकेशभाई, पहलो प्रश्न आपने जे कार्यवाही गईकालथी लई अत्यार सुधी भारत सरकार द्वारा करवामां आवी, जे निर्णयो भारत सरकार द्वारा लेवामां आव्या ते अंगे आपनुं शुं कहेवुं छे? ચોક્કસ ભારત સરકાર જે પ્રકારે નિર્ણય લીધા છે આ એક પ્રકારની સ્ટ્રાઇક જ કહેવાય। જે પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઇક કરતી હતી આ એક પ્રકારે ઇકોનોમિક સ્ટ્રાઇક છે। એના જે હુક્કા પાણી બંધ કર્યા છે, જેની તાતી જરૂરિયાત હતી અને જે પ્રકારે એક્શન લીધા છે, જે પ્રકારે કમિટીએ નિર્ણય લીધા છે, એ આ ઘટના પછી ત્વરિત લેવાયેલો નિર્ણય અને રાજનાથ સિંહનું જે સ્ટેટમેન્ટ જેને હત્યા કરી છે આતંકવાદીઓને છોડવામાં નહીં આવે અને એની પાછળના આતંકવાદીઓના આકાઓ કે જે પાકિસ્તાનમાં બેઠા છે એમને પણ છોડવામાં નહીં આવે, આ સ્ટેટમેન્ટની પાછળ ખૂબ જ આપણને જે સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે કે આગામી સમયમાં પાકિસ્તાનને જે સહન કરવાનું રહેશે એ ખૂબ જ ગંભીર રહેશે। આમે પાકિસ્તાન પોતાની દેશની અંદર જે આર્થિક ઇકોનોમીમાં જે કટોરો લઈને ફરી રહ્યું છે, હવે એના પાણી તો બંધ થઈ જ ગયા છે, હવે બીજી એની ઇકોનોમિક સ્થિતિ કેટલી ખતરનાક બની શકે છે એ નિર્ણયો હવે ત્વરિત લેવાઈ રહ્યા છે ભારત દેશની અંદર। અને સિંધુ જળ સમજૂતી એટલે 6 નદીઓમાંથી 3 નદીનું 80% પાણી ત્યાં જતું હતું અને 3 નદીઓનું 80% પાણી હિન્દુસ્તાનમાં જતું હતું। આ 1960માં લેવાયેલા જે નિર્ણય હતા, નહેરુ ગાંધીએ જે 1960માં આ જળ સમજૂતી કરાર કરી હતી વિશ્વ બેંકના મધ્યમ વચ્ચે, પરંતુ આજે કદાચ જો નહેરુ અને ગાંધી હોત તો એમને ખ્યાલ આવત કે આપણે જે ધર્મના નામે જે દેશ અલગ કર્યો તો પાકિસ્તાન, આજે આપણા ઉપર કેટલો ભારી પડી રહ્યો છે। આ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, આ આપણા સંસ્કારોમાં શીખવાડવામાં આવેલું હતું, પરંતુ આ ઘટનાએ એ પણ સાબિત કરી દીધું છે કે આતંકવાદનો પણ ધર્મ હોય છે અને એ લોકો હવે સમજી ચૂક્યા છે। અને વિઝા પર જે પ્રતિબંધ મૂક્યો છે કોઈ જરૂર નથી, વિઝા ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ કાયમ માટે જ રહેવો જોઈએ। આપણા દેશની અંદર એવા કોઈ લોકોની જરૂરિયાત નથી, કારણ કે પાકિસ્તાનથી અહીંયા આવતા લોકો ક્યારેય હિન્દુસ્તાનનું ભલું ઈચ્છતા નથી, એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે। અને જે કાશ્મીરની અંદર આ જે ઘટના ઘટી છે એમાં લોકલ લોકોનો સહયોગ છે જ, એ દેખાઈ આવે છે। એટલા દેશપ્રેમીના જે નારા બતાવી દીધા, લોકોએ પ્લે કાર્ડ હાથમાં લઈને નિંદા કરી, એ યોગ્ય તો છે જ, પરંતુ એ ચોખ્ખું દેખાય છે કે આ અગાઉના 2 ઇલેક્શનો, લોકસભાના અને વિધાનસભાના ઇલેક્શનની અંદર આજ ભારતીય જનતા પાર્ટીને ઘાટીમાંથી ખીણોમાંથી કોઈ પણ એક પણ સીટ મળી નથી। અને જ્યાં જે પણ અત્યારે ત્યાંની સરકાર છે એ પાકિસ્તાનની વિચારધારા સમર્થકની સરકાર છે। એટલે હવે જે નિર્ણય લેવો પડશે એ આક્રમકતાથી લેવો પડશે અને માત્ર સર્જિકલ સ્ટ્રાઇકથી હવે કામ ચાલે એવું નથી। હવે મોટી પરમાણુ સ્ટ્રાઇકની જરૂર પડી છે। એક નકશાની અંદર દેખાતો નથી એવો નાનકડો દેશ ઇઝરાયલ 4 માણસોના બંધક થકી હમાસ ઉપર જે પ્રમાણે એટેક કરી દે છે અને વિશ્વને બતાવી દે છે કે અમે દેશ માટે સર્વસ્વ હોમવા તૈયાર છીએ, તો ભારત કે જે દેશ વિશ્વ કુટુંબની વાત કરતો આવ્યો છે એ જ દેશ છે કે જે દેશે કૃષ્ણને 18 આખ્યાન આપી દીધા ગીતા સમજાવવા માટે, અને ત્યારે અર્જુને ઉભા થઈને યુદ્ધ કરવું પડ્યું। આજે અમારા દેશમાં 30 લાખ અર્જુન ઉભા છે બોર્ડરની સીમા કરવા માટે। પાકિસ્તાન એ વિચારી લેવું જોઈએ કે કૃષ્ણ તો એક છે જ, પરંતુ અર્જુન 30 લાખ ઉભા થઈ ચૂક્યા છે। હવે પાકિસ્તાનને શાંતિ સમજાવવાનો સમય આવી ગયો છે અને વારંવાર આવી ઘટનાઓ આપણો ભારત દેશ સહન નહીં કરે। એ સમયે 1965ની અંદર ગરીબીની અંદર રહેતું ભારત જો પણ પાકિસ્તાનને હંફાવી શકતું હોય તો આજે વિશ્વની 4થી સૈન્ય ક્ષમતા ધરાવતું ભારત પાકિસ્તાનને ચીમડી દેવું જોઈએ, એનો સત્યાનાશ કરી દેવો જોઈએ, એના નકશામાંથી પાકિસ્તાનનું નામ હટાવી દેવું જોઈએ। આવી માંગ દરેક ભારતીયની રહી છે। પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે જે ભારતનો અંગ છે, હવે એ સમય આવી ગયો છે।
બિલકુલ, અને આ એક માત્ર રાજકીય વિશ્લેષકની માંગ નથી, આ દરેકે દરેક ભારતીયોની માંગ છે અને દરેકે દરેક ભારતીયોનો રોષ છે. લલિતભાઈ, આપ શું કહેશો? જે કાર્યવાહી, જે નિર્ણયો અત્યાર સુધી લેવામાં આવ્યા છે તે પૂરતા છે કે હજુ વધુ નિર્ણયો લેવાની જરૂર છે? હજુ વધુ નિર્ણયો લેવાની જરૂર છે અને નિર્ણય લેવાશે, કારણ કે કૂટનીતિનો ભાગ છે. રાજનીતિક કૂટનીતિ, જે અઠવાડિયાનો સમય આપવામાં આવેલો છે, જે પણ દેશ વિદેશની અંદર હિન્દુસ્તાની છે એ પોતાની વ્યવસ્થા સમજીને આવી જાય યા જતા રહે, એ એક કૂટનીતિનો ભાગ છે. એના અનુસંધાનના રૂપે સૈન્ય ક્ષમતા તૈયાર કરવા માટે જે પણ સ્થિતિની તૈયારી કરવી હોય એ કરવાની જરૂર પડતી હોય છે. અને વિશ્વ સમર્થન લેવા માટે જે પ્રમાણે રશિયાએ અને અમેરિકાએ હુમલાને બાદ તરત જ જવાબ આપીને ભારતની સાથે છે, એવા ઈરાને પણ એવું કહી દીધું છે, અરબ કન્ટ્રીઝે પણ કહી દીધું છે, વિશ્વના ઘણા દેશોએ ભારતને સમર્થન આપી ચૂક્યું છે. ત્યારે ભારતની હિંમત અને રાજનૈતિક ઈચ્છા શક્તિ વધી ગઈ છે, એ ચોક્કસ આપણને દેખાઈ રહ્યું છે. અને કાશ્મીરની અંદર 2.5 લાખ લોકોની જે રોજગારી ગઈ છે, ભલે 12,000 કરોડનું નુકસાન થયું છે, પરંતુ એક વખત 20 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પાકિસ્તાન ઉપર સાફ કરવા માટે ભારત સરકાર જો લગાવી દેશે તો 40 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કાશ્મીરમાં આવી જશે. વિશ્વના દરેક દેશો કાશ્મીરની મુલાકાતે આવશે. આ એક ગણિત ભારતને સમજી લેવાની જરૂર છે અને એના ઉપર કામ કરવાની જરૂર છે. આપણે સતત આપણે હુમલાઓ જોતા આવ્યા છીએ. આતંકવાદના લોહીથી ખીણ ખરબડાઈ ચૂકી છે, લોકોના હૃદય દ્રવી ચૂક્યા છે. અરે ધર્મ પૂછીને, જાત પૂછીને તમે હિન્દુઓને મારી રહ્યા છો અને હિન્દુ ચૂપ છે. તમે સ્વીકારી લે છો કે આ હિન્દુ નપુસક છે. જે માન્યતા ધર્મ પૂછીને જે બ્લેન્ક પોઈન્ટ થી ગોળી મારે છે, એવા લોકોને શું તમે સાવરવા માંગો છો? એવા લોકોની લાશો નથી જોઈતી. પાકિસ્તાનની બોર્ડર ઉપર, એલઓસી ઉપર પાકિસ્તાનના સૈન્ય અને એમના જે આકાઓ છે એમની લાશો જોઈએ છે. આ ભારતની ડિમાન્ડ છે, આ દરેક હિન્દુની ડિમાન્ડ છે, આ દરેક ભારતીયની ડિમાન્ડ છે. ભારતની અંદર વસતા હિન્દુઓ ખૂબ જ હિન્દુ અને મુસ્લિમની વચ્ચે ગંગા જમનની વાત કરતા લોકો એ સમજી લે કે હવે કાશ્મીરમાં કે મુર્શિદાબાદમાં કે મજફ્ફરની અંદર હિન્દુઓએ લોહી વવડાવવાની જરૂર નથી. સરકાર ક્યાં સુધી હિન્દુઓના ખૂનનું સહન કરશે? મુકેશભાઈ, આપણી સાથે લલિતભાઈ પણ જોડાયેલા છે. લલિતભાઈ જી, આપણે લલિતભાઈને પૂછવાની કોશિશ કરીશું. લલિતભાઈ, આપની પ્રતિક્રિયા શું છે જે નિર્ણય લીધા છે ભારત સરકારે તેના પર? બિલકુલ, જ્યાં પહેલગામનો કિસ્સો જોયો, ખૂબ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ અને દરેક ભારતીયનું મન દ્રવિત થાય એ સ્વાભાવિક છે. અને એના પ્રતિકાર રૂપે, એના રિવેન્જ રૂપે ભારતે ખૂબ મોટા પ્રમાણમાં જે પગલાની શરૂઆત કરી છે એ ખૂબ બિરદાવવા લાયક છે. તો યુદ્ધની ભાષામાં જો આપણે કહીએ, મિલિટરીની ભાષામાં કહીએ તો ઘણા બધા પગલા લેવાતા હોય છે. ડિપ્લોમેટિક હોય, ફાઇનાન્શિયલ બ્લોકેડ હોય, એની સપ્લાય ચેન એ કરવાની હોય ઘણી બધી રીતે. એટલે આપણે ડિપ્લોમેટિકલી ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા છીએ. વિશ્વના લગભગ દેશોએ આપણને સપોર્ટ આપતો જે સંદેશો આપ્યો, દેટ પ્રૂવ્સ કે ભાઈ આપણી ડિપ્લોમેસી પણ સાચી અને સાચી દિશાની છે. એ સિવાય આપણે એને ફાઇનાન્શિયલી તો અત્યારે હાલ પાકિસ્તાન ડામાડોલ થઈ ગયેલું છે. તેમ છતાં આ જે ચંચુપાતો કરવાની એની વૃત્તિ છોડતું નથી. અને એનું કારણ ચોખ્ખું છે કે ત્યાંની ડાવાડોલ પરિસ્થિતિને સંભાળવાની શક્તિ ત્યાંની આર્મીના જનરલ મુલ્લા મુનીરનામાં છે નહીં, તેવડ નથી. અને ત્યાંના સ્થાનિક સૈન્યમાંથી પણ બળવા રૂપે ઘણા સૂર નીકળતા થઈ ગયા છે. એટલે હવે ભભાતિયા મારતો, ફાંફા મારતો આ એક દુસ્સાહસ કરી ચૂક્યો છે. પણ એ આના પ્રતિઘાત રૂપે ખૂબ પછતાશે એવી મને ખાતરી છે અને પાકિસ્તાનને પણ ખાતરી છે. કારણ કે હું તો પાકિસ્તાનની ચેનલો પણ ઘણી જોઉં છું. આ નિષ્ણાતો નથી, અમારે જે ત્યાંની માહિતી જોઈએ અનુસંધાને ખૂબ રોતા હોય છે. અને એ ઓલરેડી એમના ભવિષ્ય દેખાઈ રહ્યું છે. ભારતની સામરિક શક્તિ, ભારતની મિલિટરી પાવર, ભારતની આર્થિક શક્તિ એ જોઈને 100% એમને ગભરાટ થાય. એના પ્રધાનમંત્રીને થાય અને એના આર્મી ચીફને પણ થાય. આપણે પગલાના ભાગરૂપે જે સૌથી પહેલું ચાલુ કર્યું એ ઇન્ડસ ટ્રીટીને આપણે કેન્સલ કરી દીધું. ઇન્ડસ ટ્રીટી કેન્સલ કરવાથી આ એક મોટામાં મોટો બોમ્બ માર્યો છે ભારતે પાકિસ્તાન ઉપર. ત્યાંની પ્રજા તરસશે, એની ખેતી બરબાદ થશે અને એ બરબાદ થશે એટલે એને કંઈક ના કંઈક કવળચંડા
પગલા ભરવાનું મનમાં આવશે જ, કારણ કે એને પાણી વગર તો જીવી નહીં શકે. એટલે એના ઉપર આપણે એટલો બધો પ્રહાર કરીશું કે એની ખેદાન મેદાન થઈ શકશે. અને આપણે હાલ બીજું કંઈ કરવાની જરૂરત પણ નથી. આ જો આપણે એનો નેવલ બ્લોક કરાચી પોર્ટનો આખું નેવલ બ્લોકેડ કરી દીધો છે, આપણે એની એર સ્પેસ આપણે આપવાની ના પાડી દીધી છે. હવે એ પાકિસ્તાન એવું ફસાયેલું કે એને બીજે ક્યાંયથી એને સહાય મળી શકે એમ નથી, કારણ કે ઈરાન સાથે એની દુશ્મની છે. ઈરાન તો મૂળ પેલો શિયાઓનો દેશ ને, શિયાને તો આ લોકો કાફીર માને છે, એટલે શિયા દેશમાંથી એને મદદ મળવાની શક્યતા નથી. અફઘાનિસ્તાન સાથે એની કટ્ટર દુશ્મની છે, અત્યારે તાલિબાનોએ ખૂબ ઠોકી રહ્યા છે એવરી ડે, બરાબર. અને બીજું, ભારત ચાઇના એને સપ્લાય કરી શકે એવું છે નહીં. ચાઇનાની પોતાની આર્થિક પરિસ્થિતિ પણ એટલી ડામાડોલ છે અત્યારે કે એ કશું કરી શકે એમ નથી. અને એના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વિરુદ્ધ પણ અત્યારે ખૂબ બળવા જેવા સૂર નીકળી રહ્યા છે, અને આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ચાઇનાની, એટલે એ પણ મદદ કરી શકે એમ નથી. દરિયા માર્ગે બીજા કોઈ દેશો એને મદદ કરવા આવતા હોય તો આપણો બ્લોકેડ છે, ત્યાં આગળ આપણે જહાજો એને બ્લોક કરી દીધું છે. એટલે બધી રીતે એને ફસાવી અને બુરી રીતે મારવાનો આપણો જે પ્લાન કારસો ઘટ્યો અને જે આપણો પ્રોગ્રામ ઘટ્યો છે, આપણી મિટિંગમાં જે ચર્ચાના ભાગરૂપે જે અમલમાં મૂક્યો છે, ખૂબ ખૂબ બિરદાવવા લાયક છે. અને હવે આગળ વધી આટલાથી કંઈ રોકાવાનું નથી. હજી એના ઉપર આપણે મિલિટરી એક્શન પણ આવશે, પણ એ આપણા સમયે, આપણા નક્કી કરેલા સમય અને આપણે કેવી રીતે કરવું એ પણ આપણે નક્કી કરેલું છે, એ મુતાબિક થશે. ભારતની પ્રજાએ જે કાગારોળ કરી મૂકે છે ને, એક્શન લો, બોમ્બ મારો, આ કરો, એ એટલી ઝડપી ન થાય. બધું જ થશે, પણ એના સ્વરૂપો તમને સાક્ષાત દેખાશે કે ભારત સરકારે આવા કડક પગલા લીધા. બે સિવાય જો ચાલુ કરવું હોય તો ભારત સરકાર ફક્ત ખાલી આપણી બોર્ડરો ઉપર લાગેલી જે સીઝ ફાયર છે ત્યાં એલઓસીમાં એને ખોદી નાખો અને એવરીડે તમે બોમ્બાર્ડમેન્ટ ચાલુ કરી દો તમારી તોપોથી. એને પણ યુદ્ધની તૈયારી કરવાની બધી ફરજ પડી જશે. અને એની પાસે રૂપિયા છે નહીં, એની પાસે તેલ છે નહીં. એ રૂપિયા પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે, છતાં પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે તેવા પણ ન્યૂઝ સામે આવ્યા છે. પરમાણુ એ ભપકી છે, ખાલી ભપકી આપે છે. અને એની પાસે દાખલા તરીકે પરમાણુ હોય તો શું થઈ ગયું? આપણી પાસે નથી. આપણે દિવાળીના ફટાકડા ફોડવા માટે છે, આપણી પાસે પણ છે. કદાચ ગેલપણામાં આવી ગાંડ પણ વાપરી અને જો એ કદાચ વાપરી પણ બેસે તો એના આખું પાકિસ્તાન ખેદાન મેદાન આપણે કરી શકીએ બીજી જ ઘડીએ. એટલી આપણી તાકાત છે અને એને ખબર છે કે આખું પાકિસ્તાન સાફ થઈ જશે. એટલે એવી હિંમત કરી ન શકે અને વિશ્વના બધા દેશો એના પર તૂટી પડે. ન્યુક્લિયર વેપન વાપરવું એટલું સરળ નથી, બરાબર ને? એ ભલે પરીક્ષણો કરે, ભપકી આપે, પણ એની આર્થિક પરિસ્થિતિ નથી, એની પાસે કશું જ નથી. અને મને તો જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એને એના કદાચ ન્યુક્લિયર વેપન પણ એને ક્યાંક ગીરવે મૂકી દીધા હોય, કદાચ અમેરિકાનો હોય, કાં તો સાઉદી અરેબિયાનો હોય, કાં તો ચૂપકેથી જઈને ઈરાનને વેચી આવ્યા હોય, એવું છે. ઓકે મુકેશભાઈ, એ સમજવું છે કે જે આ સિંધુ જળ સમજૂતીને રદ કરવાની વાત છે, એવી પણ ચર્ચા છે કે એનાથી કોઈ મોટો ફરક પાકિસ્તાનને પડશે નહીં. એ સમજવું છે કે કેટલો ફરક પાકિસ્તાનને પડી શકે છે એનાથી? બહુ જ ફરક પડે એનાથી ત્યાંની ખેતી બરબાદ થઈ જાય. પંજાબ પ્રાંત જે છે પાકિસ્તાનમાં, ત્યાં અત્યારે પણ ખેડૂતો પાણી માટે આંદોલન કરી રહ્યા છે. અને પાકિસ્તાનમાં, એ પ્રાંતમાં જો આ પાણી બંધ થઈ જાય તો એક પ્રકારે ખેતી, ઉદ્યોગ, પીવાના પાણી તમામ ક્ષેત્રે પાકિસ્તાનને ભયંકર તકલીફ પડી શકે એમ છે. અને એ તે વિસ્તાર કે જ્યાં ત્યાંની પ્રજા પણ પાકિસ્તાનને સાથ સહયોગ આપતી નથી અને ત્યાં પણ એક ગૃહયુદ્ધની સ્થિતિ ચાલી રહી હોય તેવા જગ્યા ઉપર આ લેવાયેલો નિર્ણય પાકિસ્તાન માટે ખૂબ જ ઘાતક રહેશે. અને બીજી મારું એ કહેવું છે કે માત્ર આ એક નિર્ણય નથી, પરંતુ જે પ્રમાણે હું તો એવું ઈચ્છું અને સરકારને વિનંતી પણ કરું કે પાકિસ્તાનની અંદર માત્ર 0.5% હિન્દુ રહ્યા નથી, તો તમામ હિન્દુઓને પહેલા તો ભારતની અંદર લાવી દે, એમને શરણાર્થી તરીકે એમની વ્યવસ્થા કરીને તમામ હિન્દુઓને અહીંયા બોલાવી દે અને પછી પાકિસ્તાનનો નામો નિશાન મિટાવવા માટે કટિબદ્ધ છે એવું સંસદની અંદર પીઓકે પરત લાવીશું, પીઓકે માટે જાન આપી દઈશું એવું કહેનારા આપણા ગૃહમંત્રી અમિતસિંહ સાહેબે એ સ્પષ્ટતા કરી ચૂકી છે. અને એનો સમય હવે આવી ચૂક્યો છે. હવે 28 લોકોના મોતની રાહ જોવાની હવે ભારત સરકારને જરૂર નથી. આતંકીઓના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે. આસિફ ને ફૌજી, સુલેમાન શાહ, અબુ તલહા,
એમના ઉપર 20-20 લાખ રૂપિયાના ઇનામો ચૂક્યા છે. આ જૈસે તોયબાની નવી નવી જે સંસ્થાઓ બનાવે છે આંતરરાષ્ટ્રીય વિરોધના કારણે, હવે એ સંસ્થાઓના આકા પાકિસ્તાનની અંદર બેઠા છે. એ 150 જેટલી કેમ્પો ચાલી રહ્યા છે પીઓકે ની અંદર. એ બધા કેમ્પો ઉડાવવાની જરૂર નથી. અરે પાકિસ્તાનના પહેલા તો એલઓસી ઉપર આ 28 જણના જે હત્યા થઈ છે, 28,000 પાક સૈનિકોના ગળા કાપેલા જોઈએ. આ ભારતની માંગ છે. આ ભારતના લોકોનું હૃદય દ્રવી ઉઠેલું છે. આ માંગ છે. અને બટોગે તો કટોગે, આવું આપણે પહેલા કહેતા હતા તો વિપક્ષીઓ એમ કહેતા હતા કે આ તો બીજેપી નું સૂત્ર છે. અરે આ બીજેપી નું સૂત્ર નહીં, આ ભારતનું સૂત્ર છે. ભારતના સંવિધાનનું સૂત્ર બનવું જોઈએ. એટલા સુધીની માંગ હવે લોકોને સમજાઈ ચૂક્યા છે કે જે દાઢી રાખેલો એ માણસ બચી ગયો, એટલે કે પોતે મુસ્લિમ હિન્દુ હોવા છતાં મુસ્લિમ દાઢી રાખીને બચી ગયો, એ આ બહુ મોટી શરમની વાત છે. એવી ઘટનાઓ કે જેને બિચારાના 6 દિવસ નથી થયા લગ્ન થયેલા, એ પત્નીની સામે એ પતિનું એ નેવી સૈનિકનું મૃત્યુ કરે છે અને બ્લેન્ક ગોળી મારીને એની હત્યા કરે છે. આ કેટલી હૃદયદ્રાવક ઘટના હશે? શું આને સામાન્યમાં લઈ શકાય? સામાન્યમાં લઈ શકાય? આ કોઈ કોમી ઉલ્લટ નથી. આ કોઈ ગૃહયુદ્ધની આંતરિક વાત નથી. આ આંતરરાષ્ટ્રીય સંબંધોની ઉપર આવતી વાત છે. વિશ્વ દેખી રહ્યું છે અને વિશ્વ જો અત્યારે હુમલો નહીં કરે ભારત, તો વિશ્વ ભારતને કાયર કહેતા પણ ખચકાશે નહીં. આપણે નાના નાના દેશો જુઓ, ઇઝરાયલ, પેલેસ્ટાઇન, યુક્રેન, આ બધા જો 3-3 વર્ષથી યુદ્ધ લડી શકતા હોય, એમની ખુમારીને દાદ આપવી જોઈએ. તો ભારત તો વર્ષોથી સૈનિકો સામે લડતું આવ્યું છે. રાજપૂતોનો દેશ કહેવામાં આવ્યો છે. અહીંયા તો નારીઓ પણ શસ્ત્ર ઉઠાવે છે. અને એ સમય આવી ગયો છે કે શાસ્ત્ર અને બૌદ્ધિકતાની વાત કરતો ભારત દેશ હવે દરેકના ઘરમાં શસ્ત્ર રાખતો પણ થઈ જશે અને જરૂર પડે બોર્ડર ઉપર ઊભો પણ રહેશે. આ ભારતના લોકો વિચારતા થઈ ચૂક્યા છે અને પોતાની સહમતિ આપતા થઈ ચૂક્યા છે. એટલે ગો ટુ ટેલ મોદી, એક આતંકવાદી એક સ્ત્રીને એમ કહે છે કે સ્ત્રી એમ કહે છે કે તું મને મારી નાખ, અને ત્યારે એમ કહે છે કે તારા મોદીને જઈને કહે. એટલે આ કોણ બોલી શકે? આ પાકિસ્તાન બોલી શકે, કોઈ આતંકવાદી ના બોલી શકે. એટલે આ જે સંદેશો ભારત સરકારને જો કાને સંભળાયો હોય, જે પ્રમાણે મોદી સાહેબે નિર્ણય લેતા હોય છે, મોદી સાહેબની ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિ છે, અમિત શાહ ખૂબ જ કૂટનીતિજ્ઞ રાજનૈતિક ચાણક્ય છે. એટલે જે પણ નિર્ણય લેવાશે ભારતના હિતમાં રહેશે. છતાં પણ હજુ વધુ કડક નિર્ણયો લેવાય તેવી આશા દરેક ભારતીય રાખી રહ્યું છે. લલિતભાઈ, પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ હેકર મતલબ જે રીતે એમનું એક્સ એકાઉન્ટ રદ કરવાની વાત હોય, આ સાથે સાથે એવું પણ છે જે બીટ્રીટ છે, વીટિંગ ધ રિટ્રીટ, એ પણ રદ કરવાની વાત હજુ નિર્ણય લેવાયો નથી, પણ નિર્ણય લેવાઈ શકે છે. આ બધા નિર્ણયો કેટલા મહત્વના છે? જી બધા જ સંબંધો કાપી નાખવાની વાત થઈ છે અને શનિ ધીમે ધીમે બધા ઉપર એની સ્ટોપ આવી જશે. અને આ જે એક્શન લીધું છે ભારતે, એ લગભગ મારી દ્રષ્ટિએ, મારી ગણતરી જ્યાં સુધી જાય ત્યાં સુધી એ ફૂલ એન્ડ ફાઇનલ નો જ એપ્રોચ છે. એક પછી એક એના પગલા સામે આવશે. હા, આપણે પાકિસ્તાન તો મંગતું છે, પાકિસ્તાન સામે કઈ મોટી એ નથી, પણ આપણા ભારતના અંદર પલતા પોસાતા જે નપાવટ રાજકારણીઓ છે, જે પાર્લામેન્ટ સુધી બેઠેલા ઘણા નજરે ચડે છે, એવા વત્તા હરામખોર મુલ્લાઓ જે ભારતનું ખાય છે અને પાકિસ્તાન જિંદાબાદના નારા મારે છે, ભારતની બદબોઈ કરે છે અને સનાતન હિન્દુ ધર્મને ખૂબ ગાળો દે છે, એવાથી ચેતવાની જરૂર છે. પાકિસ્તાને ઓલરેડી એની જે સ્લીપર સેલ તરીકેની આ છાપ ધરાવતા લોકોને ઓલરેડી એક્ટિવેટ ઘણા સમયથી કરી ચુક્યા છે. આપણી કોઈ પણ ધાર્મિક યાત્રા જો, કોઈ પણ ધાર્મિક ઉત્સવ જુઓ, દરેકમાં જે પથરાબાજી જે એટેક થાય છે આપણી પ્રજા ઉપર, એનું તાદ્રશ દેખાઈ આવે એવું ઉદાહરણ છે. એટલે એમને પણ પહેલા આપણે ઠમઠોરવાની જરૂર છે, એમના પર ખૂબ નશત કરવાની. ઇવન મીડિયા પણ બાકી નથી. અને જ્યુડિશિયરીમાં પણ આઈ વિલ નોટ હોલ્ડ બેક, પણ ચોખ્ખા શબ્દોમાં કહું કે જ્યુડિશિયરીમાં પણ બેઠેલા જે હાથા બનતા તત્વો છે ને, એમને પણ ઠીક કરવાની ખૂબ જરૂર છે.
લલિત, બીજો સવાલ આપને કરવો છે કે લોકલ જે આતંકવાદીઓ ત્યાંના હતા તેનો પણ સપોર્ટ આ આતંકવાદી હુમલામાં જોવા મળ્યો હતો, એ કેટલી મોટી વાત છે અને એની સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? કારણ કે એક તરફ જે રીતે અત્યારે 370 કલમ હટાવ્યા પછી વાતો થતી હતી કે ભાઈ બહુ જ ત્યાં તો બધું સારું છે અને એટલે જ લોકો મોટા પ્રમાણમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત લેતા હતા. જો બેન, બધું સારું એટલે એક પ્રમાણમાં સારું કહેવાય. ત્યાં અનિષ્ટ તત્વો હજી પણ છે. ઇવન નોટ ઓનલી ધેટ, ત્યાંના ઇવન પરદેશના આવેલા ત્યાં વસેલા લગભગ 80 થી 90 ત્રાસવાદીઓ હજી પણ કાશ્મીર વેલીમાં હાજર છે જ. અને એ જે બ્રેઇન વોશ કરેલા યુવાનો જે કાર્યવાહી થવી જોઈએ સામેલ અને સ્થાનિકના સપોર્ટ વિના એ સફળ થઈ જ ન શકે. એટલે સ્થાનિકોનો પૂર્ણ સપોર્ટ, સ્થાનિકોનો આશરો વત્તા સ્થાનિક પણ ત્યાં યુવાનો એમાં જોડાઈ ગયા હોય એ પણ ત્રાસવાદી તરીકે હોઈ શકે. એટલે એમાં કોઈ નથી. અને એના તહત આપણી ભારત સરકારે ત્યાંના ગવર્નરે સ્પષ્ટ સૂચના આપી, ગવર્નરે પણ સ્પષ્ટ સૂચના આપી અને ધરપકડનો દોર ચાલુ થઈ ગયો છે. એટલે એના ઉપર પણ ખૂબ કંટ્રોલ આવી ગયો છે. ઓકે મુકેશભાઈ, શૈલેષભાઈ, મૃતક શૈલેષભાઈના પત્નીએ CR પાટીલ સામે જે આક્રોશ વ્યક્ત કર્યો અને જે શબ્દોમાં વાત કરી છે તે જરૂરી એટલા માટે છે કારણ કે એ દરેક વ્યક્તિનો રોષ છે. ભાઈ અમે લોકો ટેક્સ ચૂકવે છે એના માટે કે અમારા આ રીતે અમે લોકો જે જગ્યાએ ફરવા જઈએ તે આતંકવાદી હુમલો થાય, સિક્યોરિટી ત્યાં નથી એ એરિયામાં, એવું પણ જોવા મળ્યું છે. આ બધી બાબતો કેટલી જરૂરી છે મુકેશભાઈ? મારું તો એવું કેવું છે કે હવે કાશ્મીરમાં સિક્યુરિટી રાખવાની જરૂર જ નથી. જે ખર્ચો અત્યાર સુધી 70 વર્ષથી કાશ્મીર માટે જે ખર્ચો કર્યો, એકવાર મોટો ખર્ચો કરી નાખો પાકિસ્તાન ઉપર એટલે કાયમ માટે કાશ્મીરમાં સિક્યુરિટી રાખવાની જે જફા છે એ બંધ થઈ જશે. એ આક્રોશ વ્યાજબી છે. પરંતુ આ હુમલો ના જે અંસાર છે, જે સંકેત છે, એ જનરલ મુનીર સાથે સીધા સંપર્કમાં દેખાય છે. કારણ કે હમણાં 4 દિવસ પહેલા જનરલ મુનીર, જે પાકિસ્તાનનો હેડ મિલિટરી હેડ છે, કમાન્ડર છે, કે જે છે ત્યાંનો પોતાની સરકાર ચલાવે છે એવું કહે છે, એ જનરલ મુનીર એમ કીધું હતું કે હિન્દુસ્તાનમાં હિન્દુઓ કાફીર છે અને સ્પષ્ટ એને હિન્દુઓના નામ દઈને કાશ્મીર પરત લેવા માટે જે તે કરવા તૈયાર છે એવું સ્ટેટમેન્ટ એને 4 દિવસ 5 દિવસ પહેલા જ આપણે બધાએ જોયું છે. અને હિન્દુ કાફીર કહીને અહીંયા જે આવીને નામ પૂછીને જે કર્યું છે, આ સીધું કનેક્શન પાકિસ્તાનનું છે. હવે ભારતે ક્યાંય વિશ્વના બીજા દેશો પાસે પૂછવા જવાની જરૂર નથી કે કોઈની પાસે પ્રૂફ લેવા જવાની જરૂર નથી કે હવે તો વિપક્ષોએ પણ પ્રૂફ માંગવાની જરૂર નથી. એ સમય આવી ગયો છે કે દેશના તમામ પક્ષ સાથે મળી ભારત સરકારને સાથ આપે અને જે પણ કાર્યવાહી થાય એ કાર્યવાહીની અંદર ભારતની જનતા સાથે તમામ રાજકીય પક્ષો સાથ આપે. ટોટલ ટ્રેડ વ્યવહાર, ઇકોનોમિક ટ્રેડ વ્યવહાર પાકિસ્તાન સાથે બંધ થવો જોઈએ. મેડ ઇન પાકિસ્તાનની પ્રોડક્ટ વર્લ્ડ વાઇડ થ્રુ પણ ઇન્ડિયાની અંદર ન પ્રવેશવી જોઈએ. આવા બધા નિર્ણયો હજુ લેવાની જરૂર છે. અને ભિખારી પાકિસ્તાનમાંથી તમામ હિન્દુઓને અહીંયા ભારતની અંદર બોલાવી લેવા જોઈએ અને પછી એના ઉપર આક્રમણ કરવો જોઈએ. સરકારના જે પણ સંકેત દેખાઈ રહ્યા છે એ દૂરોગામી પરિણામ આપણને દેખાઈ રહ્યા છે. અને મેં તો પહેલા બી કીધું કે પકડીને લાવવાની જરૂર નથી. શોધીને આતંકવાદીઓને પકડીને લાવીને આ તવવ્વુર રાણા ને પકડીને આપણે કે કસાબને બિરયાની ખવડાવીને એક ખર્ચો ભારતને પોસાય એમ નથી. હવે ત્વરિત તવવ્વુર રાણામાંથી જે સંકેતો મળ્યા હશે એ સંકેતો બહુ થઈ ગયા ભારત માટે. ત્વરિત કાર્યવાહીની જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત. જલીલ, શું કહેવા માંગો? આ હુમલા પાછળ ત્યાંના ગલગલિયા મારતા અને સત્તાના ઉપભોગથી દૂર રહેલા અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવાર, આ બંનેની પણ સોફ્ટ કોર્નર હતો આ બાબતે, એવું સ્પષ્ટ કરી છે. કારણ કે ઉમર અબ્દુલ્લાને ચીફ મિનિસ્ટર બનાવ્યા પછી 10 થી 11 હુમલા થઈ ચુક્યા છે. એટલે એમને પણ પૂર્ણ સત્તાનો લાભ લેવો છે. એટલે હવા ક્યાં મારી રહ્યા છે અને એ હજી સુધી એમની સાંઠગાંઠ પાકિસ્તાનના સત્તાધીશો સાથે, ત્રાસવાદીઓ સાથે ખૂબ સુમેળના સુવાળા સંબંધો હજી આજની તારીખ સુધી છે. એટલે સૌથી પહેલા તો અબ્દુલ્લાને કાઢી અને ત્યાં ગવર્નર શાસન લાગુ કરવું એ ખૂબ જરૂરી છે આજની તારીખમાં. જી બિલકુલ. લલિત, બીજો એક પ્રશ્ન આપણે એક નાનું પૂછવા માંગુ છું કે એવો પણ આક્ષેપ થયો કે ત્યાં જે લોકો ગયા હતા તેમણે કહ્યું કે સિક્યુરિટી વધારે હતી નહીં. આ સાથે ત્યાંની સેના પણ એવું કહેતી હતી કે તમે અહીંયા શું કામ આવ્યા?
એવો પ્રશ્ન પણ, એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. ના 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 જુઓ બેન, આમાં શું છે, એક ટુરિસ્ટ તરીકે જાવ છો તો આપણી પણ ફરજમાં એ આવે છે, કારણ કે આ જે સ્થળ હતું એ ખૂબ રિમોટ પ્લેસ, ત્યાં ચાલતા જઈ શકાય કાં તો ટટ્ટુ ઉપર જઈ શકાય, બીજો કોઈ વાહન વ્યવહાર નથી એવી તમે, અને કાશ્મીર અસલામત તો હતું જ, હજી હમણાં તાજું એને થોડી શાંતિ પ્રાપ્ત થઈ છે, અને એવી થોડી શાંતિને હજી ત્યાં ચળવળો ચાલી રહી છે ને વારે ઘડી આપણને સમાચારો મળતા હોય, તો પછી આવું સ્થળ સિલેક્ટ કરવા પાછળ પણ થોડો માણસે વિચાર કરવો જોઈએ. બીજું કે સેના કઈ આપણા પિકનિક સ્પોટ ઉપર સેના ઉભી ન રાખી શકાય, એ ભારતની જવાબદારી નથી. ભારતની સેના સરહદની સલામતી રાખે, પણ ત્યાંની સરકારનો ફેલ્યોર છે. આ ત્યાંની લોકલ સરકાર, ત્યાંની લોકલ પોલીસની જવાબદારી છે ઇન્ટેલિજન્સ અને સલામતી આપવાની, અને એ સલામતી આપવામાં ફેલ ગઈ છે ત્યાંની ઉમર અબ્દુલ્લા સરકાર. જાણી બુજીને ગયા કે ગફેલ રહીને ગયા, પણ એની ફેલ્યોર સૌથી મોટામાં મોટી ઉમર અબ્દુલ્લાની છે. ઓકે, મુકેશભાઈ, ક્લોઝિંગ કમેન્ટ તમારી શું રહેશે? હજુ પણ કેવી નક્કર કાર્યવાહીની જરૂર છે? આજે નિર્ણયો લીધા છે, ચલો માન્ય છે, પરંતુ એ સિવાય હજુ કેવી નક્કર કાર્યવાહી પાકિસ્તાન વિરુદ્ધ કરવી જોઈએ? જો બેન, દેશમાં માતમ છે, લોકોમાં ભયંકર ગુસ્સો છે, વારંવાર આવા હત્યાકાંડ દેશને પોસાય એમ નથી. સરકાર પોતાની ઈચ્છા શક્તિ, રાજકીય ઈચ્છા શક્તિ એ સાબિત કરે. જે પક્ષને બહુમતી મળેલી છે એ પક્ષ રાષ્ટ્રહિતમાં પોતાનું કામ કરે. મુલ્લાઓને બહુ છાવરવાની જરૂર નથી. જે પ્રમાણે વકફ બોર્ડ દેશની જમીનો ખાઈ ગઈ, જે પ્રમાણે લેન્ડ જેહાદ, લવ જેહાદ જેવા પાકિસ્તાનથી ચાલતા જે આક્રમણ છે, એવા આક્રમણ ઉપર હવે શાંત રહીને બેસાય એમ નથી. દરેક ભારતીયએ એ પણ સમજવું પડે કે હવે ભારતની અંદર જો આપણે રહેવું હોય તો આપણે કઈ વિચારધારા સાથે રહેવું પડશે. જે દેશ ધર્મના નામે અલગ કરી દીધો, તો એ દેશમાં એ અહીંના જે ધર્મના લોકો છે એ દેશમાં જતા રહેવા જોઈએ. આવી પણ વિચારધારા આગળના સમયમાં કદાચ જોવા મળશે, અને જો એ લોકો ભારતીય બને, ભારતીય ગૌરવ લે, તો એ દેશની અંદર એમને એટલું જ સન્માન મળે જેટલું તમામ ભારતીયને મળે છે. એટલે કે આ ઘટના ઉપરથી એ સંકેત હવે સ્પષ્ટ થઈ જશે કે આવનારા સમયની અંદર દેશની અંદર ધર્મ વિરુદ્ધ, હિન્દુ ધર્મ સનાતન વિરુદ્ધ કે રાષ્ટ્ર વિરુદ્ધ બોલવાના શું પરિણામ આવે છે, એ પરિણામની અસર આવનારા સમયમાં ચોક્કસ દેખાશે. અને જ્યારે જ્યારે સરકારે સંકેત આપ્યા છે, સર્જિકલ સ્ટ્રાઇક આપણે જોઈ છે. પાકિસ્તાનની જે ભિખારી હાલત થઈ છે એ કયા દ્રષ્ટિકોણથી થઈ છે? એ રાજનૈતિક કૂટનીતિનો વિજય છે, અને વિશ્વ આજે ભારતને સાંભળી રહ્યું છે, ભારતને માની રહ્યું છે, ત્રીજી અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના બેહાલ સામે ગમે તેટલા ફાંકા મારે, પરમાણુ યુદ્ધની ગમે તેટલી વાતો કરે, એ એમને પરમાણુ યુદ્ધ ઘરની અંદર સાચવવા માટે રાખેલા છે. એમના જ 52 દેશ, મુસ્લિમ દેશ, કયો દેશ પાકિસ્તાનને સમર્થક આપે છે? અને વિશ્વની અંદર આતંકવાદના જો એની નંબર ગણાવવામાં આવે તો પાકિસ્તાન સૌથી મોટો આતંકવાદી દેશ છે, એવા વિશ્વના તમામ દેશોએ સ્વીકારી લીધું છે. એટલે હવે જો વિશ્વને આર્થિક ગતિવિધિ તરફ આગળ વધવું હોય તો પાકિસ્તાન જેવા આતંકવાદને કચડી નાખવા માટે વિશ્વના તમામ દેશોએ આગળ આવવું જોઈએ, અને ભારતને સાથ અને સમર્થન આપવું જોઈએ. આ માંગ પણ તમામ ભારતીયોની છે. જી લલિતભાઈ અને મુકેશભાઈ, આપ બંનેનો આભાર ચર્ચામાં ભાગ લેવા માટે. તો જે આક્રોશ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે, આજે ગેસ્ટ દ્વારા, મહાનુભાવો દ્વારા જે પણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો તે તેમના અંગત મંતવ્યો હતા. જીએસટીવીને તેનાથી કોઈ લેવા દેવા નથી, પરંતુ ભારતીય જનતામાં આક્રોશ છે અને સરકાર પાસે એક જ માંગ થઈ રહી છે કે કડકમાં કડક કાર્યવાહી થાય. આજે નિર્ણયો લીધા છે બરાબર છે, પરંતુ હજુ વધુ કડક નિર્ણયો પાકિસ્તાન વિરુદ્ધ લેવા ખૂબ જ જરૂરી બની ચૂક્યા છે. આજની ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.